ગાઈઝ વેલકમ બેક ટુ માય વ્લોગ। તો અમે આજે જઈએ છીએ એક જગ્યાએ ફરવા માટે અને બધા રેડી થઈ ગયા છે। હું પણ રેડી થઈ ગઈ છું। જો આ છે સંજનાબેન, આ છે રીનાબેન, બારે ગાડી પર રેડી થઈ ગઈ છે। તો બેસી ગયા છીએ આપણે ગાડીમાં અને આદ્યા પણ છે, સંજના પણ છે અને જીજુ પણ છે અને બીજા જે હવે બેસશે। હું તો બેસી ગઈ બધાથી પહેલાં। Let's go. આપણે તો ગમે ત્યાં જઈએ પણ આપને તો આ ટ્રાફિક તો મળવાની જ હોય। આ દેખાય નહીં ત્યાં સુધી આપણે તો એ આપણી મંજિલમાં તો પહોંચીએ નહીં। તો આપને અહીંયા દેખાય છે મોર અને એ મોર બહુ જ સુંદર હતો। જુઓ તમે પણ મારી આંખોથી જોઈ લો મોરને, જો કેટલો મસ્ત છે। અને ફાઇનલી આપણે પહોંચી ગયા જે જગ્યાએ આપણે જવાનું હતું એ જગ્યાએ। તો અમે જલ્દી આવી ગયા હતા અને દીને જીજુ એ વાંયથી આવ્યા। તો આ છે ગાય અને અહીંયા ઘણી બધી ગાય છે। તો અમે જ્યાં આવ્યા છીએ તમને ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં આવ્યા છીએ। તો એ જગ્યા છે અમે આવ્યા છીએ એ વાળી। જુઓ તમે, આ શ્રી સિદ્ધ મહાયોગી ધોરમનાથ દાદાનું સ્થાન આપણે આવ્યા છીએ ત્યાં કને। તો આપણે અહીંયાથી કરી છીએ પ્રવેશ અને આપણે દેખાણીએ આ ગાય, એ ગાયના પગમાં કાંક થઈ ગયું હતું, તમને બતાવું। જો બિચારી પગ પણ નીચો નથી રાખી શકતી। અહીંયા થાનમાં જો તો આ છે આપણું થાન। અહીંયા ઉતારી ચપ્પલ આપે અને જઈ છીએ અંદર દર્શન કરવા માટે। તો અહીંયા કને રહેવાનું છે સાધુઓનું ને એનું અને અહીંયાથી આપણે નીકળ્યા આગળ। તો આપને દેખાણા આ જે નવનાથ છે એના પેઇન્ટિંગ કરેલી હતી અહીંયા એ। તો આપણે આગળ નીકળી ગયા દાદાનું મંદિર જોવા માટે જ્યાં દાદાએ સ્થાન લીધો હતો। તો અહીંયા પણ એક નાથ હતા, એને આપણે પછી જોશું। પહેલાં આપણે જઈ આપણી મંજિલમાં કે આપણે કોના દર્શન કરવા છે પહેલાં। તો અહીંયા બધાએ વગાડ્યો ઘંટ, જે એ વગાડવો પણ જરૂરી છે, મને મેં પણ વગાડી લીધો। તો આ છે આપણા એ દાદા જે છે ધોરમનાથ દાદા અને હું અહીંયા પહેલી વખત આવી છું। આ મેં પહેલી વખત જોયું છે। તો અહીંયા આદ્યા પણ કરવા માંડી ગઈ દર્શન એના અને મેં પણ કર્યા દર્શન। તો આ છે વ્યૂ અહીંયાથી અને આ બધું જૂનું છે, જે પહેલાંનું હતું ને એ જ છે ને આ તો હમણાં ભલે કલર કે એવું કર્યું હશે। Wow. તો આ છે કપડનાથ, તો આપણે એના દર્શન કરીએ। પછી આવ્યા બાલ ભૈરવનાથ અને આ છે વિષ્ણુ ભૈરવનાથ જે ત્યાં કને સ્થાપિત કરેલ છે। અને અહીંયા આપણે જોવા ગયા કે અહીંયા શું છે। તો અહીંયા આપને મળ્યું જૂનું પહેલાંના જમાનાનું ગાડું, જેમાં એ આવતા હશે કેવું। તો એ ગાડામાં હતી આશાપુરામાંની છબી। અહીંયા એક નહીં પણ અહીંયા 4 ગાડા હતા, જુઓ તમને દેખાશે। તો આપણે ગયા બીજે દર્શન કરવા માટે અને અહીંયા કને કોણ છે, કચ્છ દેશની દેવી, એટલે તમે સમજી જ ગયા હશો કે કોણ હશે। એ છે આપણા આશાપુરામાં કચ્છ દેશની દેવી। અહીંયા લાઇટ નથી એટલે દેખાતું નથી સરખું, પણ જોઈ લો માતાજીને તમે। તો પછી અમે ત્યાં બધું જોઈ અને નીકળી ગયા આગળ જોવા માટે કે આગળ શું છે। તો આપણે જોઈ અહીંયા કને દેગ, જે આનામાં પહેલાં અનાજ બનાવતા ને એ અનાજ કોઈ દિવસ ખૂટતું નહીં, ગમે તેટલા માણસો શું કામ ના હોય તોય ખૂટતું નહીં। તો આ પેલી દેગ છે, એનું નામ છે ભગીરથી દેગ। આ દેગ ઉપર ઉડતી હતી આકાશમાં। તો એ એક યોગી
એ નીચે ઉતારી છે. આ બધી દેગ ઈ છે. તો આ બીજી દેગનું નામ છે સરસ્વતી દેગ. જુઓ તમે. પછી એના બાજુમાં છે આ અખંડ ધૂણો, જે લાગતો જ હોય. આ ધૂણો અહીંયા લાઇટ નથી એટલે દેખાશે નહીં સરખું, પણ એ બાજુમાં એ અખંડ ધૂણો છે. અને આ છે ત્રીજી દેગ, યમુના દેગ. અને આ ચોથી દેગ અને છેલ્લી દેગ એ છે ગંગા. આ દેગમાંથી કોઈ દિવસ અનાજ ખૂટતું નહીં, ગમે તેટલા માણસો હોય તો પણ. તો આ બધું છે જૂનું પુરાણું, પહેલાંનું જેમ હતું એમ છે. અને આપણે ગમે ત્યાં જઈએ આપને રામાપીર તો મળી જ જાય. જો તો આપણે કરી રામાપીરના દર્શન. તો આ છે એ રામાપીર. અને આ જુઓ, મારા ખ્યાલથી આ શિવલિંગ પોતે જ પ્રગટ થયું છે. મને ઘણી ખબર નથી કેમ કે હું પહેલી વાર આવી છું. અને અહીંયા પણ જુઓ, અહીંયા પણ શિવલિંગ છે. અહીંયા 3 શિવલિંગ છે. અને અહીંયા તો ઘણી જ બધી શિવલિંગ હતી. જો અંધારું છે ને એટલે સરખું દેખાશે નહીં. હવે પોતે પ્રગટ થઈ છે કે પછી કરી રાખી છે કે એ મને ખબર નથી. અહીંયા પણ અલગ અલગ પ્રકારની શિવલિંગો હતી, જોઈ શકો છો તમે. અને અહીંયા ચાલુ છે ફોટો સેશન. અને આધ્યા તો પોતની જ મસ્તીમાં હોય, તો આધ્યા અહીંયા રમે છે રેતીથી. અને અમે હવે દર્શન કરી લીધા છે એટલે હવે અમે જઈએ છીએ બારે. તો આપણે જોઈએ આ યોગી શ્રી નીમનાથ દાદાની સમાધિ, જે ઈ દાદાને અહીંયા સમાધિ આપેલ છે. નીમનાથ દાદાને અહીંયા સમાધિ આપી હતી. અને એટલા મસ્ત મોર બોલતા હતા. તો આદ્યા રમે છે પથ્થરથી, પથ્થર બધા ભેગા કરીને. અને મોરના અવાજ એટલા મસ્ત આવે છે અહીંયા, તમે સાંભળો. મોરના અવાજ સાંભળવા હોય તો અહીંયા જ આવવાનું. તો આધ્યા બેને એનું સ્થાન ગ્રહણ કરી લીધું છે અડીટા ઉપર. અને બાજુમાં કપાય છે ટમેટા, કેમ કે આપણે બનાવી ભેળ. લૂંટ બજાર આજે ખા લૂંટો લૂંટો અહીંયા મમરા લૂંટાય છે. તો નીકળતા બહુ જ અંધારું થઈ ગયું એટલે આપણે જલ્દીથી નીકળી ગયા. અને એક ગાડી આપણી છે પાછળ અને હું છું આગળની ગાડીમાં. તો આપણે અહીંયા દાદાના મસ્તથી દર્શન કર્યા. અહીંયા આપણે કરી છે આપણા વ્લોગને એન્ડ. અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.